ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અને હવે કૃષ્ણા લોકોને ગુડ મોર્નિંગ કહી દઈએ. કૃષ્ણા ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર થઈ ગયું કે નહીં થયું હજુ તાર? થઈ ગયું કે એમનું થયું? એવું 7:30 નું થયું. એવું મને લાગ્યું નહીં ઉઠું, રાતે મેં મોડા આવ્યા હતા. ના, ઉઠી ગઈ હતી. પપ્પાએ બૂમ પાડી ને હા એમ જાગી ગઈ. પેલું જોઈએ તમારે નતું જાગતું વેલા હા કે પપ્પાએ બૂમ પાડી ને એટલે હું જાગી ગઈ. બરાબર. અને વેદાંશી કઈ ગઈ? ઓહ ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. શું જોઈએ છે? હિચકો ઉતારું? વેદુ ખસી જા બેટા અહીંયાથી, પપ્પાને પાછળ આવતી. વેદુને તો સવારમાં હિંચકો ખાવો તો હિંચકો ઉતારી આપ્યો. બહુ તેજ ખવડાવવાનો. બહુ ના ખવાય બેટા. કૃષ્ણા તકે મન કે બહુ તેજ હિંચકો ખવડાય કે એમ કે બહુ કરાઈ જાય ને એવી. એટલે તો બહુ જ ચાલી. કૃષ્ણા આવું કોણ ખાય? હા જો તો કેચઅપનો ભૂંગળા ખાવું? રોટલી નહીં ખાતી? હે? એ બધું બહુ ખાવા. મૂકી દીધું તે બોલે ને તે. તો વઘાર દીધું છે કોબીસ બટાકાને ટામેટાને અને આમાં જે લોટ વધી દીધું છે હવે રોટલી બનાવી દઉં. જમવા તો અમે બેસી ગયા છે. કોબીસ બટાકા ટામેટા છે ને એનું શાક છે, રોટલી છે, લાડવા છે અને રમકડા છે. આજ તો કૃષ્ણા વેદના ફેવરેટ નહીં રમકડા. વેદુએ ખાધા જ ને કેચઅપ હંગાત. આ છે તો ખરા છૂટા. છૂટા કલર હા છૂટા કલર લાડવા બધા બહુ હે નહીં? તને બહુ ભાવે લાડવા? તમને નહીં ભાવતા? હું તો ખાઉં પણ થોડાક ખાઉં, બહુ ના ખવાય રોજ રોજ પછી. રોજ હવે આપણે આજ બપોર કાલ બપોર ખાઈએ. તો ખાઈ લઈશું આપણે. આવું મેડમ તો વેદાંશી તો હોમવર્ક કરે છે આનું. કૃષ્ણા ખીચડી બની ગઈ? એવું તો કૃષ્ણા ખીચડી બનાવી દીધી છે અને વેદાંશી તો ઇરેજર જોઈએ છે બેટા. ઇરેજર કઈ મૂકેલું તે? 4:30 વાગી ગયા અને વેદુ કશું કહેતી હતી. શું કહું છું બેટા બોલ. તે શોની હેલ્પ કરી? મોટેથી બોલ, ખબર નહીં પડતી. પપ્પા હું લાકડી તોડતી હતી મમ્મીને હેલ્પ કરતી હતી ને તો મમ્મી મેં એટલે બોલતી કરી કૃષ્ણા બચારી છોકરીએ લાકડા તોડ્યા, તું હિંચકો કેમ નહીં ખવડાવતી? પાતળી લાકડી આવે ને હા બે ત્રણ કકડા કઈ મન આવે ને એમાં મને હેલ્પ કરી છે. એવું વેદુ હિંચકો નહીં ખવડાવતું? કોઈ નહીં ખવડાવતું? કેમ એવું? વેદુ તો હિંચકો ખાવો છે. હું ખવડાવીશ બેટા. હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 કૃષ્ણા નહીં આવડતું તમે બોલતા નહીં. કેવું બોલે હે એવી? આવડે છે? પપ્પાએ હિંચકો ખવડાવી દે, પપ્પાને થેન્ક યુ કહી દે. બહુ તેજ. હવે પપ્પાને થેન્ક યુ કહી દે. Thank you. Would you like me? What
બધું કરે પછી તમે એક વખત ખોલાશો એમ એટલે એવું કહેશે મને ખોડા કરે છે એમ કહેશે. એવું કહેશે? પપ્પા થેન્ક યુ બધું થેન્ક યુ છે જોયું બેન પપ્પાએ ખવડા થેન્ક યુ કે અને બપોરે એમ શું કરેલું આ બધું આપણે હવે ઊંઘી નતા ગયા આ પૂરો ચાલુ કરી આ અમે આ રવા દેવાની બહાર જ એવું કરે અને કાંઈ રવા દે ચાચા ને કોઈ ના લેલા આ બે ધોવે છે ને તને ગોદડો ધોવો છો તો ખબર આ બે ત્રણ દિવસ પહેલા ઘર બોલાય હવે પછી ધોઈ નાખી દે તો ક્રિષ્ના તો આજે ગોદડીઓ ધોવે છે બે કાલે ધોઈલી ને કાલે ને 15 ધોઈ પરમ દિવસ ધોઈલી ને હા 3 દિવસ બે ધોઈ કૃષ્ણાને તો પાણી જોતું હતું ને પાણી આવી ગયું નહીં કૃષ્ણા આ પાણી જ જરૂર ડોલા ખાલી થઈ ગઈ એટલે પાણી જરૂર કૃષ્ણા પાણી તો ભરલે છે બધું હા હું બોલો પાણી આમ પછી બોલાવી દઉં એવું તો કૃષ્ણા તો ગોદડીઓ ધોવાની તૈયારીઓ કરી દીધી છે ગરમ પાણી બોલ ને એક તો જલ્દી બોલી દીધું ગરમ પાણી જોઈએ ગરમ પાણી જોઈએ પાવડર વાળું અને ગરમ પાણી કરીને બોલો કૃષ્ણા સારું આ આપણે બહુ ખાલી ખાલી લાગે ને શું રે ધમાલ મસ્તી બહુ નહીં થતી આવો હોનું લાગે બધું સીવા આ નહીં નથી એટલે હા નકો રોજ કેવું હોય ને બધું બૂમા બૂમ કરી મેલે સીવા થઈ કોઈ આ ફરેમ તો કોઈ રહેતું જ ના હોય એવું લાગે છે ખબર નહીં અભી એવું જ થઈ ગયું ખબર હમ બાધા કેવા કેવું તો બાધા પછી કેવું થયું આ આખા ફરેમ શાંતિ થઈ ગઈ છે હવે આને શું કરવાનું હવે પાણી હતા હજુ ગોદરી પેલી હરખી કરવાની ને એવું પાવડર એવું નાખ્યું હોય પણ એકદમ બહુ ગરમ એટલે યાદ નહીં એટલે પાણી ગરમ છે એટલે હે ને ગરમ પાણી બોલે ને હા તો બધું જતું પછી પાવડર નાખીને ગોળવાની હે ને પાવડર નાખ્યો એવું હજુ એમ ઝપકોવાની હાલ બધી જપ કરવાનું પણ બહુ ગરમ એટલે એકદમ ના રહે ને વેદું તો આપણી બહાર રમે હા હવે કેવું રમવા જાવ તમે કોઈ હાલ તો રમ ખાઈ પાણી આવતા તો નહીં કહું હાલ તો થાય પાણી આવશે ને નિતેશ હા જો હવે પાવડર પાણી દેખાય ને તમે હા હવે દેખાયો પાવડર હું દેખાય હું ભેંસને પાણી મેળ દઉં થોડું હા મૂકી દો એક તો ડોલ પી ગઈ યાર પણ બીજી મેલું હું કિનારો ખરો એટલે તો પેલું એ થાય ને હા આપણે કેવું પાણી પીવાનું બધું મૂકી દો તો ગાઈસ 8:30 વાગી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમે જમવા બેસી ગયા છે આ તો નિતેશ બે જ છે નિતેશ આજ તો આપણે બે જ રહ્યા જમવામાં આજે તો વેદુ એ ખાઈ લીધું દાદા એ ખાઈ લીધું આપણે બે જ રહ્યા નહીં હા અને આજે તો થોડુંક ઠંડુ લાગે છે કાલ તો બહુ ગરમી લાગતી હતી આજે કાલ થોડુંક લગનમાં પેલા ને કુલર મેલેલા તો એ નતું રહેવાતું તે ના જ રહેવાય બાજરી નથી ચોફેર બાજરી હતી ચોફર બાજર્યો અને વચ્ચોમાં જ ઘર પાય એમનું હા એટલે એટલે પછી કરીએ એવું શું બફારો એટલો બધો મારે થાય આપણે આવું ખાઈ લઈશું જમી લઈશું જમવામાં તો ખીચડી છે દૂધ છે અથાણું છે રોટલી છે શાક છે શાક તો દાળ ખાવું પડશે હું તો આજે દૂધ ખાઈશ કેમ કે મારે દૂધ ખાવાની બહુ ઈચ્છા છે એટલે આ તરત મેં શાક ના બનાવી 3-4 બીજું દિવસ થઈ ગયા મારે ખાતે એવું ને હા આ લગનનું ખાઈ ખાઈને થાકી ગયા તે મેં એટલે જ શાક ના બનાવ્યા એટલું પડી હતું થોડું તો પછી બનાવીશું વેદુ જો કેવું ઊંઘી ગઈ છે ને વેદુ તો એ પલંગમાં આરામ કરે જો કૃષ્ણા શું જોવો હું પપ્પાએ કેવું બનાવ્યું જોવા એવું હવે છાપરું મસ્ત બની ગયું ને હજુ ઉપર નાખવાનું રહ્યું પણ આજે ઉપર નાખશે ને બધું મસ્ત થઈ જશે હા આ બાજુ ચોપડે જો આ બાજુ બધું બોધી દીધું અને બહારથી કંઈક આવું દેખાય છે આ શું મૂક્યું બ્લોક મૂક્યા છે એટલે ઉડી ના જાય એટલે હે ને તો આ બાજુ રહ્યું હશે બોધવાનું આ બાજુ મૂકવાના કને ગાવડા ઊંચવાનું આ બાજુ નેટ મારી દીધી નહીં મસ્ત છાપરું બનાવ્યું પેલા પર કરતા સારું બનાવ્યું ને બે બાજુ અડારા રહે ને વચન દરવાજો વચ્ચમ દરવાજો કે